નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ. આજે આપણી સાથે છે એવું વ્યક્તિત્વ, નામ એકમાત્ર પરિચય છે, યુગ દિવાકર, રાષ્ટ્રીય સંત નમ્ર મુનિ મહારાજ સાહેબજી. નમ્ર મુનિજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. હા, ધર્મની વાત આવે ત્યારે ભારત દેશ પહેલો યાદ આવે છે, અને જ્યારે ભારતની વાત આવે તો ધર્મ આવે છે. આ ધર્મમાં જ ભારત ક્યાંક ગૂંચવાયેલો રહ્યો છે એવું લાગે છે ખરું? હું માનું છું કે ગૂંચવાયેલો નથી, પરંતુ ધર્મ ભારતની અંદર ગુંજી રહ્યો છે. કારણ કે આર્ય સંસ્કૃતિ હંમેશા માટે ધર્મ સાથે જોડાયેલી છે, અને ભારતની આર્ય સંસ્કૃતિ એ ધર્મને ગુંજવનારી છે. હોઈ શકે કે ક્યાંક ધર્મ મૂંઝાતો હોય, બાકી તો હંમેશા માટે ધર્મ ગુંજી રહ્યો છે. ધર્મ એ છે જે ગુણ લાવે, ક્વોલિટીઝ લાવે. પછી ચાહે બિઝનેસ હોય કે ચાહે ઘર હોય, એ પરિવારની વાત આવે કે ચાહે ધર્મ સંસ્થાઓની વાત આવે, જેની અંદર ક્વોલિટીઝ છે ને એ ધર્મ છે. અને એવો ધર્મ ભારતમાં ગુંજતો રહેવાનો. કારણ કે ભારતની દરેક વ્યક્તિ હંમેશા માટે ક્વોલિટીને ચાહે છે, ગુણોને ચાહે છે. કોઈ વ્યક્તિ અવગુણને નથી ચાહતી. અવગુણ આવી જાય છે પણ અવગુણને ચાહતી નથી. હું હંમેશા એમ માનું છું કે જ્યાં ગુણ છે ને ત્યાં ધર્મ છે, જ્યાં અવગુણ છે ને ત્યાં અધર્મ છે. ભારત એ ગુણ સાથે જોડાયેલું છે, એટલે આજે પણ વિશ્વના દરેક દેશો ભારતના ગુણોને ચાહે છે. અને એટલે જ વિશ્વની કોઈ પણ એક વ્યક્તિ, કોઈ એક રાજનેતાના સ્ટેચ્યુ જો આખા વર્લ્ડમાં લાગેલા હોય તો માત્ર મહાત્મા ગાંધીના છે. અને મહાત્મા ગાંધીએ જો વિકાસ કર્યો હોય તે ગુણ આધારિત વિકાસ. એટલે આપનું કેવું છે, ગુણ છે એ જે વિકાસ, જે ગુણનો વિકાસની વાત કરે છે એ ધર્મ તે છે. ધર્મ છે. કોઈ અને ગુણનો વિકાસની કોઈ સૌથી વધુ વાતો, કોઈ ટીલા ટપકા તે ધર્મ નથી હોતા. સૌથી વધુ વાતો ભારતમાં થાય છે ગુણની. Yes. એ ગુણ વિષયક વાતો થાય છે, એટલા માટે ભારતનો દરેક નાગરિક એ ધાર્મિક છે. ધાર્મિક છે. વાત ત્યાં જ આવે છે કે ધાર્મિક છે, દરેકે દરેક માણસ ધાર્મિક છે. દરેકના દિલમાં આસ્થા છે, ધર્મ ભાવના છે, પરંતુ એને કન્ફ્યુઝન છે કે વેર ટુ ગો. દેટ ઇઝ ધ કન્ફ્યુઝન, બીકોઝ દેર આર સો મેની વેઝ. હું હંમેશા ધેટ્સ વાય એ કન્ફ્યુઝનમાં રહે છે. ડોન્ટ યુ ફીલ દેટ? યસ. તો હું હંમેશા એમ માનું છું કે તમે ક્યારેય સંતોને ન સાંભળો, તમે તમને પોતાને સાંભળો. જે પોતાને સાંભળે છે ને ક્યારે કન્ફ્યુઝ નથી હોતો, જે અમારા જેવાને સાંભળે છે ને વધારે કન્ફ્યુઝ રહે છે. પણ એવા સંતો પણ છે કે જે કહે છે કે મને જ સાંભળો, મારા સિવાય બીજા કોઈને પણ ન હું સાંભળો. માનું છું કે જે માનતા હોય કે હું જ્ઞાન આપું છું તે ક્યારેય ગુરુ થવાને લાયક ન હોય. જે ગુરુ હોય એ ક્યારેય જ્ઞાન આપતા નથી. એ તો તમારી અંદરમાં રહેલા સત્યને પ્રગટ કરાવવાનો વે આપે છે. એ ક્યારેય આપી ન શકે. કોઈ સંત, કોઈ ગુરુ, કોઈ પરમાત્મા ક્યારે પણ તમને જ્ઞાન આપી જ ન શકે, તમને બોધ આપી જ ન શકે. હા, તમારી અંદરમાં પડેલું છે ને બહાર લાવી શકે. જેમ હેન્ડપંપનું કામ શું છે? એ પોતે પાણી આપે છે તો દેખાય છે કે હેન્ડપંપ પાણી આપે છે. વાસ્તવિકતામાં તો અંદરમાં જે પાણી છે બહાર લાવે. ઇટ્સ અ ટૂલ, જસ્ટ અ મીડિયા ટુ રીચ ઓવર ધેર. ઓનલી એન્ડ ઓનલી મીડિયા. ફાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન. આપે વાત કરી કે ગુરુ એ ક્યારે એમ ન કે હું જ્ઞાન આપું છું, એના દ્વારા એક દિશા અપાય છે. અને જો માનતો હોય કે પરમ જ્ઞાની હું છું એવું કોઈ પણ ડોળ કરતો હોય તો તે દંભ છે. તો દંભ છે. નવ 21 વર્ષની ઉંમરે દીક્ષા લેવાનું આપને એક સ્ફૂર્ણા થઈ. સ્ફૂર્ણા તો પહેલેથી થઈ હશે, પરંતુ 21 વર્ષની વયે આ ફલિત થયું, યસ, એસ્ટાબ્લિશ થયું કે હવે આ દીક્ષા લીધેલી એક વ્યક્તિ છે, આ મનુષ્ય છે કે જેણે દીક્ષા લીધી છે, સંસારને છોડી અને 100% ફૂલ ટાઈમ ડેડિકેટેડ ટુવર્ડ્સ રિલિજન. એ ટાઈમે પણ ગુરુને શોધ્યા હશે? નહીં, જરા પણ નહીં. મેં આજ સુધીમાં શોધ નથી કરી ક્યારેય. એ સમયે પણ મારી અંદરમાંથી એક ઇનર વોઇસ આવેલો હતો કે મોત નજીકમાં છે, આ લાઈફમાં જે કરવા જેવું યોગ્ય છે નહીં તારે કરવું જોઈએ. મારી અંદરનો વોઇસ. અને આજ સુધી હું માનું છું કે તમારી અંદરનો અવાજ જેવો તમારો ગુરુ બીજો કોઈ હોઈ જ ન શકે. તમારા ઇનર વોઇસ, તમારી અંદરનો અવાજ, અને અંદરનો અવાજ છે નહીં ક્યારે તમને ભ્રમ ન નાખી શકે, તમને સત્યની દિશામાં લઈ જઈ શકે. બહારની કોઈ વ્યક્તિ તમને ભ્રમ નાખે તો નો વન હેઝ ગાઈડ યુ? નો. ઓકે. યસ. અને હું હંમેશા એવું માનું છું, હા, બહારના કોઈ ક્રિયાકલાપ માટે કોઈ વ્યક્તિને કદાચ ગાઈડની જરૂર પડે, પરંતુ ગુણોના વિકાસ માટે તેને ઇનર વોઇસની જરૂર પડે. અને જેણે ઇનર વોઇસને સાંભળ્યો છે ને એ જ આજ સુધીમાં શ્રેષ્ઠ બની શકે છે. કોઈના વોઇસથી સાંભળીને ઉછીનું લાવેલું, સાંભળેલું લાવેલું વધારે ક્યારે ટકતું નથી, અને અંદરમાંથી આવેલું એ ક્યારે જતું નથી. હું માનું છું
કે બહારમાંથી ચલો સંતો પાસે જવું જોઈએ, ન જવું જોઈએ નથી. અમારી પાસે પણ હજારો લાખો લોકો આવે છે, લોકો અમને ગુરુ પણ માને છે, પણ અમે એને એટલું જ કહીએ છીએ કે અમારી પાસે આવીને જો તમને તમારી પાસે જવાનું મન થતું હોય ને તો તમારે અમારી પાસે આવવું યોગ્ય છે. અમારી પાસે આવીને જો તમારે અમારી પાસે જ આવવાનું મન થતું હોય ને તો તમે અયોગ્ય વ્યક્તિ પાસે આવો છો, યોગ્ય વ્યક્તિ પાસે નથી આવતા. જે ગુરુ પાસે વારંવાર જવાનું મન થતું હોય ને ગુરુ થવાને લાયક ન હોય. જે ગુરુ પાસે જઈને તમને તમારી અંદરમાં જવાનું મન થતું હોય ને તમે તમને મળતા હો તો તમે ગુરુ પાસે જઈ રહ્યા છો. એટલે હું હંમેશા એવું માનું છું, જે તમને તમારી તરફ લઈ જાય ને તે ગુરુ છે, જે તમને તેની તરફ લઈ જાય ને ક્યારે ગુરુ હોય જ નથી. ધર્મમાં વાત આવે છે, ગુરુ આપે વાત બહુ સરસ કરી કે જો કોઈ વ્યક્તિ પાસે જઈને પાછા તમારી પાસે ન આવી શકતા હોય એવી જો સંજોગો ઊભા થતા હોય તો મહેરબાની કરીને એવી વ્યક્તિઓ પાસે ન જાઓ, એવા સંજોગો પાસે ન જાઓ. અને જો એવી વ્યક્તિને મળો, પ્રફુલ્લિત થાઓ અથવા તો ક્લિયર થઈ જાઓ તમારા કોન્સેપ્ટ અને ફરી પાછા તમે તમારામાં એકરૂપ થઈ જાઓ. અને આ જ ગુરુનો એક ઉદ્દેશ હોવો જોઈએ દરેકે દરેક. પરંતુ ક્યાંક એવું પણ એવું લાગે છે ખરું કે જે પણ ગુરુ જ્યારે કોઈ પણ પોતાના શિષ્યોને, પોતાના અનુયાયીઓને, પોતાના ફોલોઅરને જ્યારે એ જ્ઞાન આપતા હોય છે, થોડોક એક્ઝામ્પલ સાથે વાત આ પ્રશ્ન હું પૂછીશ આપને કે કોઈ પણ વિદ્યાર્થીને જો ડિસ્ટિંક્શન લાવવા છે તો એને રેફરન્સ બુક્સ વાંચવી પડે. ફક્ત એક બુક વાંચીને ડિસ્ટિંક્શન કે બોર્ડમાં રેન્કર ના આવી શકે. પરંતુ આજકાલના ગુરુ, આજકાલના સંપ્રદાય, આજકાલના મંદિરો, આજકાલના દેરાસર, આજકાલની મસ્જિદ, આજકાલના દેવળો, આ બધા લોકો એક જ કામ કરે છે કે મારી આ એક જ બુક વાંચો, તમે લોકો ડિસ્ટિંક્શન લાવી શકશો. હું માનું છું બીજા રેફરન્સીસ લાવવાનો પ્રયત્ન જ નથી કરતા કે આ પણ જાણો, આ પણ જાણો, આ જ વાંચો, આ જ ભણો, તમારું બધું જ કલ્યાણ થઈ જશે. કદાચ એવું જે કોઈ કહેતા હશે એ બ્રહ્મા, એ સ્વયં પોતે બ્રહ્મા હશે, એ સ્વયં પોતે બ્રહ્મા હશે. હંમેશા વસ્તુ યાદ રાખવા જેવી છે, જેને વાંચીને તમને પોતાને વાંચવાનું મન ન થાય, જેને સાંભળીને તમને પોતાને સાંભળવાનું મન ન થાય, જેની પાસે જઈને તમને પોતાની પાસે જવાનું મન ન થાય, તો એ ક્યારેય યોગ્ય હોઈ જ ન શકે. કેમ? તો કે જૈનિઝમનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એક જ છે, જૈનિઝમ ક્યારેય પણ કોઈ શિષ્યને પરાધીન થવાનું નથી શીખવાડતું, સ્વાધીન થવાનું શીખવાડે છે. ખ્યાલ, હું તારો ગુરુ ને તું મારો દાસ, એ હંમેશાને માટે અયોગ્ય છે. તારામાં પણ મારા જેવું થવાની યોગ્યતા છે, તું પુરુષાર્થ કર, તું ને હું બે સરખા થઈ જશે. એટલા માટે હું એવું માનું છું કે પારસમણી છે ને એ ખાલી ગોલ્ડને, એ ખાલી સામાન્યને ગોલ્ડ બનાવે છે, એનું કોઈ મહત્વ નથી. જે પોતાના જેવું બનાવી દે ને એનું મહત્વ છે, જ્યાં બે સરખા થઈ જાય. મહાવીરની વાત એક બહુ સ્પષ્ટ હતી કે હું અને તું બેમાં કોઈ ફરક નથી, તું મારા જેવો બની શકે એમ છે, ખાલી માત્ર મારા જેવો તારે પુરુષાર્થ કરવાનો છે. તું મારી પાસે આવ, હું એવું ઈચ્છતો જ નથી, તું મારા જેવો બની જા ને એવું હું ઈચ્છું છું. અને આ જૈનિઝમનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ રહેલો છે. અહીંયા રોકું છું, સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ વાત કરીશું નમ્રમુનિ સાથે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં નમ્ર મુનિજી સાથેની વાતો બીજા તબક્કાની. આપણે બહુ સરસ વાત કરી કે એક એ ભ્રમ હોય છે જો કોઈ આવું માનતા હોય તો પછી બીજો પ્રશ્ન એવો થાય કે જેટલા પણ ધર્મગુરુ રિજિડનેસથી પોતાની વાતને અનુસરવા માટે જે ફોર્સ કરે છે, તો જેમ આપ આપના અનુયાયીઓને સીધા માર્ગે લાવી શકો છો, તેવો પ્રયત્ન કેમ નથી થતો કે બીજા લોકો સાથે પણ જે આવા ધર્મના સંતો કે વિવાદમાં પડવા માંગતા નથી? નમ્ર મુનિજી, નામ પ્રમાણે ગુણ નમ્ર રહો, આપણે વિવાદમાં નથી પડવું. હું એક સ્પષ્ટ માનું છું કે અન્ય તરફ દ્રષ્ટિ કરવી અને અન્યનો વિચાર કરવાની અયોગ્યતા છે. તો પછી સમાજ ઉપર દ્રષ્ટિ કેમ કરો છો? હું હંમેશા માનું છું કે સમાજમાં જેને કંઈ સત્યની પ્રાપ્તિ કરવી છે અને એ પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો છે, એ માર્ગદર્શન લઈ શકે છે, એ માર્ગદર્શન લઈ શકે છે. બાકી કોઈને સુધારી શકું એ હું ક્યારે માનતો જ નથી. ફક્ત જૈનોને જ કેમ લેક્ચર આપો છો? કારણ કે આટલું બધું આપની પાસે સરસ, તો હું માનું ત્યાં સુધી મુસ્લિમ વસ્તીમાં જઈને પણ આપે જવું જોઈએ. અને કારણ કે આપ જેવા વિચારો, આટલા મોકળા મનથી વાત કરવા વાળા જે જો સંત છે, તો હું માનું ત્યાં સુધી યુ હેવ ટુ રીચ ટુ ધ રૂટ લેવલ. હું તમને એક આશ્ચર્ય આપું, અમારી જેટલી સંસ્થાઓ છે એમાં ટ્રસ્ટીઓ જે છે પારસી છે, વૈષ્ણવ છે, બ્રાહ્મણ છે, અમે બધા માટે છીએ.
અમે કોઈ એક સંપ્રદાય માટે છે જ નહીં. અને હું તેમ માનું છું કે ધર્મની આગળ કોઈ પણ એક શબ્દ લગાડવો, જૈન લગાડવો, વૈષ્ણવ લગાડવો કે કોઈ પણ એક શબ્દ લગાડવો એ ધર્મનું અપમાન છે. ધર્મ જે તમને ધોવે તે ધર્મ છે. ખાલી વે અલગ અલગ હોઈ શકે બધાના, પરંતુ જે તમને ધોવે તે ધર્મ છે. બીજી વાત, હું હંમેશા માનું છું કે રેલવેના જે ટ્રેક હોય ને, પાટા, આપણે ગુજરાતીમાં કહીશું પાટા, પાટા ક્યારેય ગાડીને ચલાવતા નથી, પણ પાટા વગર ક્યારેય ગાડી ચાલતી નથી. પાટા એ પોતે ક્યારેય ગાડીને ચલાવતા જ નથી, છતાં પાટા વગર ગાડી ચાલતી નથી. એની જેમ જ તમને કોઈ માર્ગદર્શકની જરૂર પડે છે, પણ માર્ગદર્શક તમને ખાલી માર્ગદર્શન કરાવી શકે છે, એ તમને ક્યારે ચલાવી શકતા નથી. ચલાવવાનું તમારા હાથમાં છે. એટલે કોઈ કૃપા કરશે, કોઈ ચમત્કાર કરશે, કોઈ આમ કર્યું એટલે મને આત્મજ્ઞાન પ્રગટ થઈ જશે, મને આમ થઈ જશે, એ તદ્દન ભ્રમની વાત છે. તદ્દન ભ્રમની વાત છે. પરંતુ જે પ્રાપ્ત થશે તે પોતાના થકી. પરંતુ આપને ક્યાં એવું ફીલ થાય છે ખરું કે આપ બહુ જ સ્પષ્ટ છો આપના વિચારમાં, અને આ જ વસ્તુ આપ ડિલિવર્ડ પણ કરો છો આપના પુસ્તકોમાં, આપના વક્તવ્યમાં, બધી જગ્યાએ. પણ આપની પાસે જે સમુદાય આવે છે, સેંકડો, હજારો, લાખો લોકો આવે છે, એ એમ જ માનતો હોય છે ખરો લગભગ કે આજ આમને પગે પડીશ, આમને વાક્ષેપ નાખશે મને, અથવા તો મને આશીર્વાદ મળશે તો મારી ગાડી દે ધડાધડ ફટાફટ ચાલવા માંડશે? અપેક્ષાઓ અનેકો લઈને આવે છે ખરા લોકો. હું હંમેશા લોકોને કહું છું, જે લોકો સ્વાર્થથી અહીંયા આવે છે ને તે મારી પાસે નિષ્ફળ જાય છે, જે સમજથી અહીંયા આવે છે ને તે સફળ થાય છે. જે સ્વાર્થથી અહીંયા આવે છે ને તે હંમેશા નિષ્ફળ જાય છે, કેમ કે હું કોઈના સ્વાર્થને પૂરા કરી શકું એવો સક્ષમ છું જ નહીં, અને કોઈની સમજને પૂરી પાડી શકું એટલે હું સક્ષમ છું. એટલે સમજ પ્રાપ્તિ માટે આવનાર અહીંયા સક્સેસ થાય છે, સ્વાર્થ પૂર્તિ માટે આવનાર હંમેશા માટે ફેલ થાય છે. એકવાર આવે છે પછી ચાલ્યા જાય છે, ખબર પડી જાય કે અહીંયા કંઈ સ્વાર્થ પૂર્તિ નથી થઈ શકે. અને હું હંમેશા માનું છું કે પરમાત્માના દરબારની અંદર પણ એને લવ કરનારી વ્યક્તિ જવું જોઈએ, પોતાના સ્વાર્થ માટે ક્યારેય ન જવું જોઈએ. જેટલી પણ ભીડ ઉમટે છે ને, એ જો કંઈ માગવા માટે જાય છે ને તો સમજી લો કે ફેલ જવાની છે. એ કંઈ આપવા માટે જાય છે ને તો જ સક્સેસ છે. કેમ કે આપવાની અંદર પ્રેમ છે અને માગવામાં સ્વાર્થ છે. ધર્મ ક્ષેત્ર એ સ્વાર્થનું ક્ષેત્ર નથી, પ્રેમનું ક્ષેત્ર છે, જ્યાં ન્યોછાવર થઈ જવાનું ક્ષેત્ર, પોતાની જાતને ઝીરો કરી દેવાનું ક્ષેત્ર છે. એટલે હું હંમેશા માનું છું 1 + 2 + 3 એક થી આગળ વધવું, પ્લસ 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 એ સંસારની દિશા છે. માઇનસ 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 10માંથી 9માંથી 8માંથી 7માંથી 6માંથી 5 3 2 ને 1 ને ઝીરો થઈ જાવ એ સાચા ધર્મની દિશા છે, જેમાં વ્યક્તિ બધું જ છોડી શકે છે ને એ બધું જ પામી શકે છે. અને જેમાં કંઈક પામવાનો પ્રયત્ન કરે છે ને એ ક્યારેય સક્સેસ થતા, કેમ કે અંતે બધું છૂટી જાય છે. એટલે પર્સનલી હું માનું છું કે કોઈ પણ ધર્મના ક્ષેત્રની અમે જવા માટે તૈયાર છીએ, જ્યાં આમંત્રણ હશે ત્યાં જવા તૈયાર છીએ, અને વગર આમંત્રણ પણ જવા તૈયાર છે. આપનો એક વિડીયો યુટ્યુબ પર છે, એ અનેકો લોકોએ જોયેલો છે. એમાં આપ એક બોલ્યા હતા કે જે કોમન છે, એમાં ઇટ ઇઝ નથિંગ ન્યૂ, બટ વાત એ હતી કે જે 10 વર્ષ પહેલાં છે એ અત્યારે 5 વર્ષ પછી નથી, 5 વર્ષ પહેલાં હતું તે આજે નથી, આજે છે એ કદાચ આવતા વર્ષોમાં નહીં હોય. મોડિફિકેશનનો એક સારો મેસેજ આપ એના થ્રી આવ્યા હતા, અને એ મોડિફિકેશનની સાથે સાથે તમારે એડજસ્ટ થવું, અત્યારે જે પરિસ્થિતિ છે તે પ્રમાણે વિચારવું, તે પ્રમાણે વર્તન કરવું, આ રીતે જીવવાનું આપે એક બહુ સરસ સલાહ, અને ઇટ્સ અ સ્ટાન્ડર્ડ સલાહ છે. એ નોર્મલી ઘરે પણ આપતા હોય છે, એવી રીતે દરેક પણ આપતા હોય છે. ધર્મ ઇન્ડિવિજ્યુઅલ, હું આ જ ફિલ્ડની વાત કરું, આઈ થિંક ખરાબ લાગશે પણ આ ઇન્ડસ્ટ્રીની વાત કરું છું. આમાં વધુ પડતું મોડિફિકેશન્સ લાવતા નથી. વર્ષોથી ચાલી આવતી જે પરંપરા છે, હું બેઝિક નિયમોને બદલવાની વાત નથી કરતો, પરંતુ ઘણા બધા મોડિફિકેશન્સ, જેમ કે આપ લાવેલા છો કે આપ લેક્ચર્સ આપો છો, જૈનિઝમમાં કીધું છે કે માઇકનો ઉપયોગ ના કરો, પણ આપને લાગ્યું કે અત્યારે જરૂરી છે તો યુ હેવ ટુ. આવા મોડિફિકેશન્સ જો સતત સમયાંતરે દરેક આપના જેવા જ્ઞાની લોકો કરે તો આપને લાગે છે કે આ આપણી ધરોહર છે, અનેકો લોકો સુધી પહોંચી શકે, વિશ્વ સુધી પહોંચી શકે. હું હંમેશા એવું માનું છું, પણ સાથે સાથે એ પણ છે કે જે લોકો ક્રાંતિ કરવા જાય એને જગત શાંતિ ન લેવાતી. એટલે કેટલાક લોકોને આ મોડિફિકેશન લાવવું પણ હોય, પરંતુ એ પોતાની શાંતિના ભોગે કરવા નથી માગતા. બાકી તો દરેક વ્યક્તિ અંદરખાને ઈચ્છે જ છે કે આ મોડિફિકેશન થાય જ, પરંતુ પોતાની શાંતિના ભોગે કોઈ આ કરવા નથી માગતું, માટે લોકો અટકેલા છે. એક વસ્તુ. સેકન્ડ, હું હંમેશા માનું છું કે જ્યાં જ્યાં જે યોગ્ય છે
ત્યાં ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે, આત્માર્થી જનતે. તે જ આત્માર્થી છે કે જે જ્યાં યોગ્ય છે ત્યાં તે કરે. માનો કે મહાવીરે કહેલું છે, માનો કે મહાવીરે કહ્યું છે કે પ્રવચન સાંભળવું જોઈએ, બરાબર છે, સાંભળવું જોઈએ, હું પણ કંઈ સાંભળવું જોઈએ, પણ જ્યારે માં બીમાર છે, ઘરે તકલીફ છે, માને જરૂર છે તમારી, ત્યારે તમે એ માને સેવા મૂકી ત્યારે ડ્રોપ કરો. અને જો તમે પ્રવચનમાં આવતા હો તો તમારી માટે તે પ્રવચન અધર્મ છે. પ્રવચન ધર્મ છે, પણ જો માની સેવા મૂકીને તમે પ્રવચનમાં આવતા હો તો તે અધર્મ છે. તો પહેલા તમારો સેવા ધર્મ હોય, પછી તમારું સાધના ધર્મ હોય. એટલે હંમેશા માટે મોડિફિકેશન થશે, પણ સમયાંતરે એ કરનારી વ્યક્તિએ પોતાની શાંતિનો ભોગ આપવો પડશે. કેમ? તો કે સમાજની અંદર બંને પ્રકારના લોકો હોય. જે રૂઢી સતત ચાલી આવી છે એમાં બદલાવ લાવશો તો ક્યાંક એવો સૂર ઉઠશે કે અયોગ્ય છે. ઇઝ ડુઈંગ સમથિંગ રોંગ અથવા તો અગેન્સ્ટ જઈ રહ્યા છે. કદાચ એને સુધારાની રીતે નહીં રહે, પરંતુ વિરોધીની દ્રષ્ટિએ. પરંતુ અમારું હંમેશા એક મંત્ર છે, યોગ્યને કોઈ વસ્તુ અયોગ્ય લાગતી નથી અને અયોગ્યને કોઈ વસ્તુ યોગ્ય લાગતી નથી. જેટલા યોગ્ય હશે ને એ યોગ્યતાનો સ્વીકાર કરી લેશે, અને જેટલા અયોગ્ય હશે ને એને કાંઈ યોગ્ય લાગશે નહીં, એટલે એની બહુ ફિકર કરવા જેવી છે નહીં. જીવનનો એક મંત્ર યાદ રાખજો, તમારો જેટલો વિરોધ ને એટલો તમારો વિકાસ. વિવાદ મારો ને વિકાસ કરો. ઓકે, અહીંયા રોકું છું, સમય થયો છે બીજા બ્રેકનો. દર્શક મિત્રો, બીજા બ્રેક બાદ અંતિમ તબક્કાની વાતો કરીશું નમ્ર મુનિજી સાથે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. નમ્ર મુનિજી, અસ્ખલિત વાણી પ્રવાહ આ એક કોમન ગુણ હોવો જ જોઈએ. જે આ જગ્યાએ બેઠા છે એને અસ્ખલિત વાણી પ્રવાહ હોવો જ જોઈએ, અને શબ્દોમાં વૈવિધ્ય, નવીની, આ બધું આપવું જ પડે. પરંતુ આ બધું એમનામ નથી આવતું. આઈ થિંક એ જીન્સમાં હોય છે, બાય ડિફોલ્ટ હોય છે, અને સાથે સાથે વાંચન, શ્રવણ આ બધાથી પણ આવતું હોય છે. આપનો પણ આપના ભૂતકાળમાં, મારે હવે થોડુંક પાછો લઈ જાઓ વિથ યોર પરમિશન, કારણ કે અમુક લોકો પૂર્વાશ્રમની વાતો કરવા માગતા નથી, પરંતુ માનું ત્યાં સુધી યુ આર ઓપન ટુ ડિસ્કસ એવરીથિંગ. પૂર્વાશ્રમમાં 21 વર્ષની ઉંમરની પહેલામાં જઈએ આપણે, ત્યારે ક્યારે પણ આવું વાંચન કે આવું લખવું, કવિતા લખવી, લેખ લખવા, આવું ક્યારે પ્રયત્ન? અમને ઘણું ગમતું હતું, વાંચનમાં ખૂબ ગમતું હતું. પણ એના કરતાં વધારે અમે માનતા હતા કે જે અંતરને વાંચે ને એ સૌથી શ્રેષ્ઠ છે. મહાવીરે પણ ક્યારેય કોઈ પુસ્તક નતા વાંચ્યા. તમે જો બુદ્ધે ક્યારેય કોઈ જીસસે કોઈ પુસ્તક નથી વાંચ્યા. જે પણ વાંચ્યું છે ને પોતાનું અંતર વાંચ્યું છે, અને અંતરને જે વાંચે છે ને એ આખા વિશ્વને ઉજાડી શકે છે. ખાલી બહારથી જે વાંચન કરે છે, બહારથી જે લેખન કરે છે ને એનો વધારે વિકાસ નથી હોતો. એ ટેમ્પરરી વિકાસ હોય છે. ટેમ્પરરી કદાચ જગતના લોકોને આંજી શકે છે, પણ એ માંજી નથી શકતા. માંજી તો એ જ શકે છે જેને પોતાની અંદરમાંથી પ્રગટ કરેલું છે. અને હું હંમેશા માનું છું કે બહારમાંથી જે અંદરમાં જાય ને એ માહિતી હોય છે, અને અંદરમાંથી જે બહારમાં પ્રગટ થાય ને તે જ્ઞાન હોય છે. અમે જ્ઞાનની સાધના ઈચ્છીએ છીએ, માહિતીની સાધના નથી ઈચ્છતા. ઓકે, અગેન પૂર્વાશ્રમની જ વાત કરીએ. સ્કૂલિંગ, એવા ટાઈમે ક્યારે લાગ્યું હતું ખરું એ સ્કૂલમાં કે પેરેન્ટ્સને કે આવનારા દિવસોમાં આ વ્યક્તિ કે આપણી સાથે ભણે છે અથવા તો આપણા પરિવારનો આ છોકરો એ આ ફિલ્ડમાં ફૂલ ફ્લેશ જશે? મારા મધરની હંમેશા ઈચ્છા હતી કે હું આ ફિલ્ડમાં જાઉં, અને મારી સાથે કંઈક એવું બનતું કે હું સિક્સ સેન્સ દ્વારા કંઈક કહી દેતો, આ બનશે, આ થવાનું છે, આમ બનવાનું છે, આમ થવાનું છે. પિતાની છત્રછાયા નાનપણમાં આપે ગુમાવી દીધી. મેં મારા ફાધરની છત્રછાયા હું જ્યારે 3 વર્ષનો ત્યારે ગુમાવી દીધેલી હતી. એટલે મારા મધર જ હતા. મારા બંને ભાઈઓ હતા, મારી સિસ્ટર પણ હતી, પરંતુ મારા મધરની હંમેશા ઈચ્છા હતી કે 3 ભાઈ છે એમાંથી એક દીકરો મારો આ માર્ગ ઉપર આવે, ભગવાનના માર્ગ ઉપર જાય. જે માર્ગ ઉપર હું ન જઈ શકી એ માર્ગ ઉપર એ જાય. અને જ્યારે હું આ માર્ગ ઉપર આવ્યો ત્યારે પાછા એ પણ આ માર્ગ ઉપર આવી ગયા. સેકન્ડ વાત કે હું હંમેશા માનું છું કે બાળપણથી જ જ્યારે પણ હું કોઈ પુસ્તક ખોલતો ત્યારે વાંચતી વખતે મને એમ લાગતું આ તો મારું વાંચેલું છે, એટલે આની પછીના પેજમાં આ જ આવશે, અને હંમેશા માટે એ પેજમાં એ જ વસ્તુ આવે. ઇટ વોઝ ઇન્ટ્યુશન એટ ધ ટાઈમ. નો, હું માનું છું કે શરીર બદલાય, આત્માથી બદલાતો. જ્ઞાન આત્મામાં હોય છે, શરીરમાં નથી હોતું. મૃત્યુ એ શરીરનું મૃત્યુ હોય છે, આત્માનું મૃત્યુ નથી હોતું. એટલે કદાચ આ પૂર્વજન્મનું પાથું હોઈ શકે છે. અને માટે જ કોઈ પણ પુસ્તક, કોઈ પણ ગ્રંથને વાંચતી વખતે મને ક્યારેય એ હું નવું વાંચું છું એવું ક્યારે આજ સુધીમાં લાગ્યું. બહુ જ વ્યથિત લોકો આપની પાસે આવતા હોય, પોતાના પ્રોબ્લેમ લઈને, પરિવારના આવે, સ્વાભાવિક છે, અપેક્ષા હોય કે મને એક આવી વ્યક્તિ મળી છે તો એની સાથે હું બેસું, મને કોઈક દિશા સૂચન મળશે અને કોઈક સારું માર્ગદર્શન મળશે. આટલા બધા નેગેટિવ ફ્લોઝની વચ્ચે, કારણ કે કોઈ સુખી માણસ તો આવવાનો જ નથી,
આવશે તો કોઈકની કોઈક તકલીફ લઈને પહેલાં કાં તો સારી વાત કરશે, પછી અંતમાં એકાદો મમરો તો મૂકી જ દેશે કે મારા સાહેબ આ જરા પ્રોબ્લેમ છે તો આના માટે કંઈક માર્ગદર્શન આપો. એવા સમયે આ લગભગ હું પ્રશ્ન દરેક રિલિજિયસ ગુરુઝને પૂછું છું. આટલા બધા નેગેટિવિટીની વચ્ચે એક માણસે પોઝિટિવ રહેવું સતત, બિકોઝ ઇટ્સ યોર ડ્યુટી કે તમારે પોઝિટિવ જ રહેવું પડે. તમે ક્યારે ડિપ્રેસ થઈ જ ના શકો, રહેવું પડે નહીં, રહેવાતું હોય, વોટ એવર રહેવાતું હોય છે, પરંતુ ક્યારે પણ આવે ડિપ્રેશન તો પણ તમારે તરત એને થૂકી નાખવું પડે છે, ડિલીટ કરી નાખવું પડે છે, ઇરેઝ કરી નાખવું પડે છે. નાવ એવું બન્યું નથી, એવું બન્યું નથી. નાવ ધ સિક્રેટ ઓફ યોર ફ્રેશનેસ. હું હંમેશા માનું છું જેનું પોતાનું અંદરનું કનેક્શન હોય છે ને, તો અંદરમાં જે આનંદ છે, અંદરમાં જે ફ્રેશનેસ છે ને, એને જેને અનુભવી લીધી ને, એને બહારથી કોઈ મેળવવાની જરૂર પડતી નથી. બહારથી જે મેળવવા જાય છે ને એને ક્યારેક મળે છે, નથી મળતું એટલે મૂડલેસ થઈ જાય છે, અપસેટ થઈ જશે, ડિપ્રેસ થઈ જશે. જેને અંદરમાંથી એકવાર મેળવી લીધું છે ને એ હંમેશા માટે ફ્રેશ રહેશે, એને ક્યારે અપસેટ થવું જ નહીં પડે. અને હું તમને બધાને એ જ વસ્તુ કહીશ કે જગતમાંથી મેળવવાનો પ્રયત્ન છે ને એ ભીખ માગવાનો પ્રયત્ન છે, અને અંદરમાંથી મેળવવાનો પ્રયત્ન છે ને એ પોતાની અંદરમાંથી પ્રગટ કરવાનો પ્રયત્ન છે. આપણે જગત પાસે કંઈ માગવું જ નથી, આપણે જગત પાસે કંઈ માગવું જ નથી. આટલું બધું જ્ઞાન જે આપણે અનુયાયીઓને આપણા ફોલોઅર્સને આપીએ છીએ, આમાંનું 5% બી જો ભારતના પોલિટિશિયનને કદાચ અપાઈ જાય તો તમને નથી લાગતું કે ઘણો બધો ફરક પડે? બહુ ફરક પડશે. અને અંદર ખાને અમારી પાસે પણ સેંકડો પોલિટિશિયન આવતા હોય છે, અંદર ખાને એ બધાને આ માર્ગદર્શન આપતા જ હોય છે કે જેટલું તમે છોડશો એટલા તમે સુખી છો. પણ એને ફોલો કરે છે ખરા લોકો? અમારો અનુભવ ઘણા બધાનો છે, પણ સાથે એ પણ કહી દઉં કે જેટલા લોકો મારી પાસે કોઈ દુઃખ લઈને રોવા માટે આવે છે ને એની તરફ અમે વધારે ધ્યાન આપતા નથી. કેમ તો કે એ એની અજ્ઞાનતાને કારણે દુઃખને રોવે છે. અમે એના દુઃખને દૂર કરવાનો ક્યારે પ્રયત્ન કરતા નથી, અમે એનું અજ્ઞાન દૂર કરવાનો પ્રયત્ન કરતા. પોલિટિશિયન દ્વારા ધર્મગુરુનો ઉપયોગ અને ધર્મગુરુ દ્વારા પોલિટિશિયનનો ઉપયોગ આ ક્યાંક હોવો જ જોઈએ, ચેઇન બની ગઈ છે. હોવો જ જોઈએ, કેમ કે હંમેશા એમ માનીએ છીએ કે રાજ સત્તાની ઉપર ધર્મ સત્તા હોવી જ જોઈએ, રાજ સત્તા ઉપર ધર્મ સત્તા હોવી જ જોઈએ. પરંતુ ક્યારે સાથે ન હોવા અત્યારે જોઈએ. ક્યાંક સિનેરિયો બદલાયો છે એવું લાગે છે તો આપણને? તે તદ્દન ઘણા અયોગ્ય છે. બધા એવા ધર્મ સંપ્રદાયો જે રાજ્યાશ્રયી થઈ ગયા છે. તો તે સ્વાર્થી છે, તો તે સ્વાર્થી સંપ્રદાય હશે. રાજ્યાશ્રય હોય તો સ્વાર્થી સંપ્રદાય હશે. કેમ તો કે રાજ સત્તાની ઉપર હંમેશા ધર્મ સત્તા હોય છે, અને ધર્મ સત્તા હંમેશા માટે સાચું માર્ગદર્શન આપે છે. કેમ કે ધર્મ સત્તાને ક્યારે સ્વાર્થ નથી હોતો, અને જેને સ્વાર્થ હોય છે એ ધર્મ સત્તા નથી હોતી, અધર્મ સત્તા હોય છે. આપે વાત કરી કે કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈ પણ લેબલ લાગે આપને ગમતું નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ બધું લાગે છે આપને પસંદ જ નથી અને ન જોવું જોઈએ માનવ ધર્મ. તો પછી એક જ સમાજમાંથી લઘુમતીનો દરજ્જો એ અલગ આપવામાં આવે આપને પસંદ પડ્યું છે? શું કામ તો કે અલગ અલગ સ્થિતિ હોય છે. કેટલાક લેવલ ઉપર કેટલીક વસ્તુ જરૂરી પણ હોય છે અને કેટલાક લેવલ પર એ વસ્તુ છોડવાની પણ હોય છે. તમે જ્યારે ફર્સ્ટ સ્ટેપ ઉપર હો ને ત્યારે તમે જો સેકન્ડ સ્ટેપ ઉપર જવું હોય ને તો ફર્સ્ટ સ્ટેપ છોડવા જેવું હોય કે પકડવા જેવું હોય? છોડવા જેવું હોય. પણ જેવા સેકન્ડ સ્ટેપ ઉપર તમે આવી ગયા, બરાબર છે, હવે તમારે થર્ડ સ્ટેપ લેવું છે તો સેકન્ડ સ્ટેપ તમારી માટે શું થઈ જશે? છોડવા જેવું થઈ જશે, અને થર્ડ સ્ટેપ તમારે પકડવા જેવું થઈ જશે. અને એકાંતવાદ એમ કહે છે કે કેટલીક વસ્તુ આમ પણ હોઈ શકે અને આમ પણ હોઈ શકે છે. જ્યારે સંપ્રદાયગત કોઈ લાભની વાત આવતી હોય અને કોઈ સંપ્રદાયના ભાવિકોને તેની જરૂર છે, તેમાં સંતોએ વચમાં આવવું જ ન જોઈએ. કેમ તો કે ભૌતિક લાભની દિશામાં સંતોએ ક્યારે પણ વચમાં આવવું જ ન જોઈએ. કેમ કે સંસાર એ ભૌતિક લાભની દિશામાં આગળ વધવાવાળો સંસાર છે, એમાં સંતોએ વચમાં આવવું જ ન જોઈએ. સંતોએ માર્ગદર્શન પણ ના પૂછે કે તમારે શું કરવું શું ના કરવું, પણ હા એ લોકોના લાભ દ્વારા જો તે આધ્યાત્મિક વિકાસની દિશામાં જવાના છે તો જવું જોઈએ. કેમ કે હું હંમેશા માનું છું લઘુમતીનો દરજ્જો આધ્યાત્મિક વિકાસ તરફ લઈ જાય છે? ના, જરા પણ નહીં. પરંતુ જો પેટમાં ભૂખ છે અને હું તમને એમ કહીશ કે ના તમે ખાલી બેઠા બેઠા ભજન કરો કે આમ કરો તો તમે ક્યારે કરી શકવા નથી, જ્યાં સુધી તમારું પેટ સંતુષ્ટ નહીં થાય ત્યાં સુધી. એવી રીતે કે જેટલા પરિવારોની પરિસ્થિતિઓ નેગેટિવ છે એ જેને જરૂરી છે, જે આર્થિક રીતે મદદની જરૂર છે તેવા લોકોને ચોક્કસ મળવું અને મળવું જ જોઈએ. અને એમાં કોઈએ પોતાનો ઈગો પણ ન રાખવો જોઈએ કે ના અમે તો જઈને એટલે અમે આવી કાંઈ લાભ ન લઈએ, એવો ઈગો પણ ન રાખવો જોઈએ. જ્યારે લાભ મળે છે, અને સરકાર તો આપણી મા બાપ કહેવાય, એ જ્યારે કોઈ લાભ આપે છે, માં જ્યારે કોઈ લાભ આપે છે ત્યારે લેવામાં ના કેમ હોય? હા જ હોવી જોઈએ. અમારા સ્પષ્ટ વિચારો છે, પણ અમારી માટે બધા સરખા છે. રહી વાત લેબલની, તો હું માનું છું કે જો તમે લેબલ લગાડો તો સાથે લેવલ પણ હોવું જોઈએ. લેવલ વગરનું લેબલ ન હોવું જોઈએ. યુથ, અગેન આ ક્વેશ્ચન લગભગ અલગ અલગ રિલિજિયસ ગુરુઝને પૂછેલો છે. એક તરફ એવું કહેવામાં આવે છે કે અત્યારનું યુથ છે એ બહુ જ મિસગાઈડ થઈ રહ્યું છે, અને એની સામે ધાર્મિક પ્રવચનો સાંભળવામાં
યુથની સંખ્યા મોટી દેખાય છે. કઈ રીતે જોવો છો આપાને? હું હંમેશા માનું છું કે જેટલા લોકો એમ માને છે કે યુથ મિસગાઈડ છે, તો ખરેખર એ પર્સન પોતે મિસગાઈડ છે. એ પર્સન પોતે મિસગાઈડ છે. આજનો યુવાન સૌથી વધારે અંદરનો અવાજ સાંભળવા વાળો છે. આજનો યુવાન એ સૌથી વધારે અંદરનો અવાજ સાંભળવા વાળો છે, અને એટલે જ એને સંતોના પ્રવચન કરતાં પણ અંદરનો અવાજ સાંભળવામાં વધારે રસ છે. એટલે કદાચ ધર્મ ક્ષેત્રમાં વધારે જતો હશે કે ઓછો જતો હશે, પણ પોતાનો અંદરનો અવાજ સાંભળીને આગળ વધવા વાળો છે. વડીલો હજી પણ દંભ કરી શકશે, યુવાનો આજ ક્યારેય દંભ નથી કરતા. એને સાચું કહેવું તો સાચું મોઢામણ કહેશે, અને ખોટું કહેવું તો ખોટું મોઢામણ કહેશે. એ ક્યારે દંભ નહીં કરે. હું એમ કહું કે તારે આમ કરવાનું છે, ના ના મારા સાહેબ હું અત્યારે જોઉં છું પછી કરીશ, એવો દંભ એ યુવાન નહીં કરે. મને સ્પષ્ટ કહેશે હા હું કરીશ અથવા હું નહીં કરું. આજનો યુવાન જેટલો ધાર્મિક છે ને એટલો પહેલાં ક્યારેય ન હતો. થેન્ક યુ વેરી મચ નમ્ર મુનિજી. બહુ બહુ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ હતી ખાસ મુલાકાત નમ્ર મુનિ મહારાજ સાહેબ શ્રી સાથેની. એક અલગ જ વિચારક. નોર્મલી જોવા મળે છે કે જ્યારે પણ કોઈ પણ રિલિજિયસ ગુરુને મળીએ છીએ તો બહુ ટિપિકલ કોઈ પણ એક વાત ઉપર રિજિડલી એ પોતાની વાત પકડી અને સતત એ જ વાતનો પોતાનો કક્કો સાચો કરવા માટે વાત કરતા હોય છે, ચર્ચા કરતા હોય છે, દલીલ કરતા હોય છે. પરંતુ આજે એક એવા વ્યક્તિત્વને આપણી સાથે મુલાકાત કરાવી કે જે બહુ જ ઓપન માઇન્ડેડ છે, સતત પરિવર્તન સાથે પોતે પણ સમાજને પરિવર્તિત થવા માટેનું દિશા સૂચન કરે છે. થેન્ક યુ વેરી મચ અગેન. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.